જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે એસપી ધોરણ 11 અને આપણો ટોપિક છે ચેપ્ટર 2 અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ। તો આજનો આપણો ટોપિક રહેશે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર। તો વિદ્યાર્થી મિત્રો, અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે એને કહેવાય છે કે જે પત્ર આપણે લખીએ છીએ તો એ લખવામાં જ્યારે આપણે કાળજી રાખીએ છીએ, દાખલા તરીકે અમુક સ્પષ્ટ લખાણ કરીએ છીએ, અમુક ટૂંકું લખાણ લખીએ છીએ, પરંતુ વાંચનારના મનમાં કોઈ પણ દ્વિધા ઊભી થતી નથી। અને કેટલીક વખત એવું બને છે કે જ્યારે આપણે પત્ર લખવામાં અમુક ભાષા એવી વાપરી લઈએ તો અમુક શબ્દોમાં ગૂંચવાડો ઊભો થાય તો બંને પક્ષે એટલે કે વેપારી પક્ષે પણ અને ગ્રાહક પક્ષે પણ બંને વચ્ચે સમસ્યાઓ ઊભી થાય છે અને પત્ર વ્યવહાર એટલે કે પ્રતિભાવ મળવામાં વિલંબ થાય છે। એટલે બંને પક્ષની જે સમસ્યાઓ છે એ વધતી જાય છે અને એવામાં પત્ર વ્યવહાર અટકી જાય છે। એટલે બંને પક્ષે શું થાય છે કે વેપાર અટકી જાય છે। તો આવું ન બને એટલા માટે શું કરવાનું છે, અહીં પત્ર કેવી રીતે લખાય છે તે આપણે એની સમજ મેળવીશું। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ આપણે એનો અર્થ શીખીશું કે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયેલ હોય, એટલે કે જે પત્ર અથવા તો જો આપણો પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે સિદ્ધ કરે તો તેવા પત્ર વ્યવહારને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે। ખ્યાલ આવી ગયો? અહીં શું કીધું છે કે જો આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ જે ધંધા માટે, ખરીદી કરવા માટે અથવા તો ઉઘરાણી માટે લખ્યો હોય, પૂછપરછ કરવા માટે લખ્યો હોય અથવા તો કોઈ પણ બાબત માટે, અને એ પત્ર વ્યવહારમાં જો કોઈ પણ જાતનો કોઈ શબ્દમાં છે, શબ્દનું લખાણ છે, ભાષા છે, એ તમે લખાણ જો યોગ્ય રીતે લખ્યું હોય તો એ ચોક્કસ તમને એમાં સફળતા મળશે જ। એટલા માટે અહીં કહેવાનું છે કે જે બાબત માટે તમે પત્ર લખ્યો હોય અને એમાં કંઈ પણ મુશ્કેલી ન સર્જાય અને એ બાબતમાં તમને સફળતા મળે તો એ પત્ર શું કર્યો કહેવાય? સિદ્ધ કર્યો કહેવાય છે। એમાં કોઈ પણ જાતની મુશ્કેલી નથી તો તેવા પત્ર વ્યવહારને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે। બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, કે જેના માટે આપણે પત્ર વ્યવહાર કર્યો છે એ બંને પક્ષને પહોંચો છે, એક લખનાર છે એ લખનાર મેળવનાર પાસે જાય છે અને મેળવનારને કોઈ પણ જાતની મુશ્કેલી નથી, એની ભાષા યોગ્ય છે, જે લખાણ છે એને બધું જ બરાબર સમજાઈ ગયું છે, તો એમ આગળની પ્રક્રિયા શરૂ થાય છે અને પછી બંનેને સફળતા મળે છે। ત્યારે જ કહેવાય છે કે આ પત્ર કયો છે? અસરકારક। ખ્યાલ આવી ગયો? તો અસરકારક પત્ર વ્યવહાર કરવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે તે આપણે જોઈશું। દાખલા તરીકે આવું અસરકારક લખાણ લખવાથી બંને પક્ષે વેચાણમાં વધારો થાય છે, વેપારી પક્ષે વેચાણમાં વધારો થાય છે। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી વાંચનારને ગેરસમજ દૂર કરે છે। તો અસરકારક પત્ર વ્યવહાર જો આપણે લખેલો હોય એકદમ ચોકસાઈપૂર્વક, સ્પષ્ટતાપૂર્વક, તો એ વાંચનારના મનમાં કોઈ પણ ગેરસમજ ઊભી થતી નથી। ત્યાર પછી ગ્રાહક પક્ષે અને વેપારી પક્ષે બંનેના સંબંધો લાંબા ગાળા સુધી વિકસાવે છે। અને બીજી વસ્તુ એ છે કે ઉઘરાણી માટે તમે પત્ર લખ્યો હોય તો એ રકમ પણ ઝડપથી મેળવી આપે છે અને લાંબા ગાળા સુધી બંને વચ્ચેના સંબંધો જળવાઈ રહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અસરકારક પત્ર વ્યવહાર એટલે આનો અર્થ આપણે શીખી ગયા છે। ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણે અગાઉ જે પત્ર લખવાના છે તો આ પ્રમાણે આપણે સમજ મેળવીશું તો કઈ રીતે લખીશું એ આપણને પાછળથી ઉપયોગી થશે। તો વિદ્યાર્થી મિત્રો, અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો આપણને અહીં ઘણા બધા જોવા મળે છે, એટલે કે 7 જેટલા પ્રકારો પાડવામાં આવેલા છે। તો એના લક્ષણો એટલે કે અસરકારક પત્ર વ્યવહાર બનાવવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે? તો આ 7 બાબતો છે। પહેલું છે સ્પષ્ટતા, એટલે કે લખાણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ। ત્યાર પછી સંક્ષિપ્તતા, એટલે તમે પત્રનું
હકીકતો છે એ લખવાની છે. ત્યાર પછી વાચકલક્ષી અભિગમ. વાચકલક્ષી અભિગમમાં એવું છે કે દાખલા તરીકે તમે કેટલીક વખત પોતાનો સ્વાર્થ સાંધો છો, એટલે કે પોતાના કામ માટે તમે દાખલા તરીકે નીચા વિસ્તારમાં જઈને તમે પોતાની દુકાન ખોલો છો અથવા તો તમે કોઈ પણ તમારો બિઝનેસ ખોલો છો. એવું નથી મિત્રો, પરંતુ એ શું છે કે આપણે બીજાના માટે પણ ખોલવાનું છે, એટલે કે એ લોકોને પણ વસ્તુ સરળતાથી મળી રહે અને આપણને પણ એમાંથી પૈસા કમાવાના મળે. હવે બિઝનેસ શાના માટે કરીએ છીએ? તો પૈસા કમાવા માટે, કે નાણાં મેળવવા માટે. તો આપણે એટલા માટે આપણે આ ધંધાને વિકસાવ્યો છે. તો આપણે એવી રીતે આપણે કહેવાનું, પછી આપણે એવું નથી કહેવાનું કે અમે તમારા માટે આ દુકાન ખોલી છે. એ લોકોના માટે જ નથી વિદ્યાર્થી મિત્રો, આપણા માટે પણ છે અને ગ્રાહક વર્ગ માટે પણ છે. એટલે વાચકલક્ષી અભિગમમાં આ પ્રમાણે આવશે. ત્યાર પછી સચોટતા, એટલે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? સચોટ, એટલે કે સાચું હોવું જોઈએ. ત્યાર પછી વિવેકપૂર્ણતા. વિવેકપૂર્ણતા એટલે કે તમારો પત્રની ભાષા કેવી હોવી જોઈએ? વિવેક હોવી જોઈએ. પછી કેટલીક વખત એવું થાય છે કે આપણે ગમે તેમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આવું નથી. તો આપણે અસરકારક પત્ર વ્યવહાર લખવા માટે આ પ્રમાણે 7 એના પ્રકારો પાડવામાં આવ્યા છે અને આપણે 7 મુદ્દાઓને સમજવાના છે. તો આ મુદ્દાઓ આપણે શીખીશું, એના આધારે આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે અસરકારક પત્ર વ્યવહાર લખી શકીએ. તો આનું પહેલું જે છે સ્પષ્ટતા. તો પ્રકાર નંબર 1 ની અંદર પત્ર કેવો લખાવો જોઈએ? તો પત્ર સ્પષ્ટ હોવો જોઈએ. એટલે પત્રનું જે લખાણ લખેલું છે એ પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ. ત્યાર પછી સ્પષ્ટ લખાણ લખવાથી વાંચનારના મનમાં ગેરસમજ ઊભી થતી નથી. ખ્યાલ આવી ગયો કે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ. સ્પષ્ટ લખાણથી શું થાય છે? કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી થતી નથી. એટલે પત્રનું લખાણ હંમેશા સ્પષ્ટ હોવું જોઈએ. ત્યાર પછી આના જે આપેલા છે પેટા પ્રકારો આપેલા છે કે અસ્પષ્ટ લખાણ કોને કહેવાય અને સ્પષ્ટ લખાણ કોને કહેવાય, ઉદાહરણો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણો આપેલા છે. ઉદાહરણ પરથી આપણે સમજ મેળવીશું કે આમાં સ્પષ્ટ લખાણ કોને કહેવાય અને અસ્પષ્ટ લખાણ કોને કહેવાય. તો આના પરથી તમને ખ્યાલ આવી જશે કે અસરકારક પત્ર વ્યવહાર કેવી રીતે લખાય છે. તો આપણે સમજ મેળવીશું. ચાલો સૌપ્રથમ જોઈશું અસ્પષ્ટ લખાણ. અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર મળશે. કેટલા ટકા છે? 20%. દાખલા તરીકે તમે જ્યારે લખો છો ત્યારે કોઈ પણ ટકા લખી શકો, 25% લખી શકો, 50% લખી શકો કે 10% લખી શકો. બરાબર? અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, દુકાનવાળા શું કરે છે, એટલે કે વેપારી લોકો શું કરે છે કે બજારમાં પોતાનો ધંધો વિકસાવવા માટે અમુક લોકો 10% વળતર આપે છે, અમુક લોકો 15% આપે છે અને અમુક લોકો વધારે ટકા પણ આપે છે. જે પ્રમાણેનો માલ સામાન છે એ પ્રમાણે એ લોકો વળતર આપશે. તો આપણી વચ્ચે જે માલ સામાન છે તો એના 3 પ્રકારોની અંદર વેચાણ થાય છે: ઊંચી ગુણવત્તાવાળું, મધ્યમ અને નીચી ગુણવત્તાવાળું. તો વેપારી પાસે જે પ્રમાણેનો માલ સામાન હોય એ પ્રમાણે એ લોકો શું કરશે? વળતર કે ડિસ્કાઉન્ટ આપશે. તો અહીં આ કેવું લખાણ કહેવાયું છે? અસ્પષ્ટ લખાણ કહેવાયું છે. ખ્યાલ આવી ગયો? કેમ? તો આ લખાણ કેવું છે? અધૂરું છે. ફક્ત શું કહેવામાં આવ્યું છે? 20% વળતર એટલું જ કહેવામાં આવ્યું છે. તો આનું આપણે સ્પષ્ટ લખાણ સમજીશું. સ્પષ્ટ લખાણ કોને કહેવાય? અમારા ત્યાંથી એક સાથે રૂપિયા કેટલા? 5000 ના માલ સામાનની ખરીદી ઉપર 20% વળતર આપવામાં આવશે. ખ્યાલ આવી ગયો? ઉપર જે લખાણ હતું તે ખાલી 20% 20% અહીંયા પણ છે અને 20% અહીં પણ છે, પરંતુ ખાલી તફાવત શું હતો કે 5000. આટલું ઉપર લખવામાં આવેલું નથી. તો અમારે ત્યાંથી એકી સાથે તમે જો 5000 રૂપિયાનો જો માલ સામાન ખરીદશો તો અમે આ ખરીદી ઉપર 20% વળતર આપવામાં આવશે. તો જે વ્યક્તિ છે, લેનાર વ્યક્તિ છે એટલે કે ગ્રાહક, એને સ્પષ્ટ ખબર પડી જશે કે આ 5000 ની ખરીદી ઉપર અમને 20% વળતર મળશે. અહીં સ્પષ્ટ
શરૂઆત થઈ નથી કે પત્રનું લખાણ. પત્રનું લખાણ 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. તમે બુકમાં પાછળથી જોઈ શકો છો. એ 3 વિભાગની અંદર એટલે પ્રથમ ભાગ, મધ્યમ ભાગ અને અંતિમ ભાગ. પ્રથમ ભાગની અંદર પોતાનો પરિચય લખવામાં આવે છે, પોતાનો અથવા તો વેપારી પેઢીનો. બીજા પેરેગ્રાફની અંદર તમે જે વસ્તુની પૂછપરછ કરો છો અથવા તો જે બાબત માટે પત્ર લખો છો એ બાબત વિશે ઉલ્લેખ કરવાનો હોય છે. અને લાસ્ટમાં તમને કેટલા સમય સુધીમાં માલ સામાન જોઈએ છે, કેટલા સુધીમાં તમને જે દાખલા તરીકે તમે ઉઘરાણી કરો છો તો કેટલા સમય સુધીમાં તમને રકમ જોઈએ છે તો એ વિશે લખાણ લખી શકાય. તો મેં જે મધ્ય વિભાગની જે વાત કરી છે આ છે પત્રનો આત્મા. તો મધ્ય વિભાગને કેમ પત્રનો આત્મા કીધો છે? એટલા માટે કીધો છે કે એની અંદરથી પૂરેપૂરી માહિતી આપણને મળે છે. એટલા માટે કહેવાયું છે કે સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. અને લખાણ હંમેશા કેવું લખાવવું જોઈએ? ટૂંકમાં લખાવવું જોઈએ. અને ટૂંકમાં લખાણ લખવાથી શું થાય છે? ખર્ચ ઘટે છે. બરાબર? ટૂંકમાં લખવાથી આપણા પેજ બચે છે, બરાબર, સહી બચે છે. એટલે લખાણ લખવાથી આપણો ખર્ચ પણ બચે છે. અને બીજું છે કે દાખલા તરીકે તમે કુરિયર કરો છો, હાલમાં તો આપણને સુવિધાઓ બહુ આપી છે. કુરિયર કરો છો, સ્પીડ પોસ્ટ કરો છો, તો એની અંદર જે તમારું જે વજન રહેલું છે એ વજન કરીને પછી તમારે એની રકમ ચૂકવવાની હોય છે. ત્યાર પછી આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. તો એટલે કહેવાય છે કે સંક્ષિપ્ત એટલે કે લખાણ ટૂંકું લખવાથી આપણો ખર્ચ પણ ઘટે છે અને પત્ર કેવો બને છે? અસરકારક બને છે અને આપણો સમય પણ બચે છે. બરાબર? સંક્ષિપ્ત લખાણ લખવાથી સમય ઘટે એટલે કે આપણો સમય બચે છે. ખ્યાલ આવી ગયો? આપણે લખીએ ટૂંકું તો આપણો સમય બચે છે. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંક્ષિપ્ત લખાણ લખવું જોઈએ જેથી કરીને પત્ર કેવો બને છે? અસરકારક. ત્યાર પછી આપણે આની અંદર ઉદાહરણો જોઈશું. અસંક્ષિપ્ત લખાણ, બરાબર, અને સંક્ષિપ્ત લખાણ. તો અસંક્ષિપ્ત લખાણની અંદર ઉદાહરણ આપણે જોઈશું. અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળો, નોટબુક્સ, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. ગ્રાહકે શું લખ્યું છે કે અમે ચિત્રપોથીઓ, કાગળો, નોટબુક્સ વગેરે લખવા માંગીએ છીએ. તો આ લખાણ કેવું છે? અસંક્ષિપ્ત લખાણ કહેવામાં આવ્યું છે કારણ કે પૂછપરછ કરે છે એટલા માટે. હવે આપણે સંક્ષિપ્ત લખાણ જોઈશું. અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. શું કહેવાયું છે? કારણ કે અહીં પણ સ્ટેશનરીની વસ્તુઓ જ છે, પરંતુ એને શું કીધું છે કે અમે આટલી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. પરંતુ અહીં જે પૂછપરછ કરવામાં આવી છે એવી રીતે, કારણ કે વેપારી તરફથી આપણને જે એ લોકો જે વેચાણ કરે છે તો આપણને ભાવપત્રક તો મળવાનો જ છે. એટલા માટે અહીં લખ્યું છે કે વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. તે ભાવપત્રકની અંદર આપણે લખેલું જ હશે કે અમે આટલા પ્રકારનો માલ સામાન વેચીએ છીએ અને આની કિંમત આટલી છે. એટલે આ બધું લખવાની જરૂર નથી. એટલે આને ટૂંકું લખાણ કહેવાય છે અને આને લાંબુ લખાણ કહેવાય છે. તો આપણે કેવી રીતે લખાણ લખવું જોઈએ? સંક્ષિપ્ત લખાણ. તેથી પત્ર કેવો બને છે? અસરકારક. ત્યાર પછી આપણે પ્રકાર નંબર 3 જોઈશું. સંપૂર્ણતા. સંપૂર્ણતા એટલે કે કેટલીક વખત આપણે પત્રોની અંદર અધૂરી વિગતો રહી જાય તો અધૂરી વિગતવાળો પત્ર શું થાય છે કે સમજ સામેવાળા વ્યક્તિને ન પડે અને ગેરસમજ ઊભી થાય, વિધા ઊભી થાય. બરાબર? તો પત્રનું લખાણ એટલે કે પત્રના લખાણમાં વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. એટલે તમે જેટલી બાબતો વિશે માહિતી માંગેલી હોય એટલી બાબતો લખવી. અથવા તો તમે દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા માંગો છો તો ઇલેક્ટ્રોનિક સાધનો કયા કયા જોઈએ છે, કઈ કંપનીના જોઈએ છે, બરાબર, એ લખવું. ત્યાર પછી અધૂરી વિગતવાળો પત્ર વાંચનારના મનમાં દ્વિધા ઊભી કરે છે. દ્વિધા એટલે કે કોઈ ભાષાની અંદર કે કોઈ શબ્દમાં સમજ ન પડે તો વાંચનારના મનમાં જે દ્વિધા ઊભી થાય એટલે કે શંકાઓ ઉત્પન્ન થાય છે.
બંને પક્ષોની વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડે છે, કારણ કે અહીં મનમાં દ્વિધા ઊભી કરી છે, એટલે કે શંકા ઉત્પન્ન થઈ છે। તો આવી શંકાનું સમાધાન કરવા માટે શું કરવું પડે છે? ફરીવાર પત્ર લખવો પડે છે, અને ફરીવાર પત્ર લખવો પડે તો બંને પક્ષોનો સમય વધારે જાય છે, બરાબર? કારણ કે પહેલા પત્રમાં તો શું મળ્યું? આપણે નિષ્ફળતા મળી, એટલે પેલો વેપારી પક્ષે ગ્રાહકને ફરી પાછો પત્ર લખશે કે આ બાબત તો અધૂરી છે, તો ફરી પાછો ગ્રાહક વેપારીને લખશે, તો આની અંદર સમય વધારે ગયો, એટલે કે બંનેની વ્યાપારિક પ્રવૃત્તિ કેવી થઈ? ધીમી પડી છે, જેથી બંને પક્ષોને શું ગયું? નુકસાનકારક છે, એટલે બંને પક્ષોને નુકસાન થાય છે। કેટલીક વખત એવું બને છે કે આપણને વસ્તુ તાત્કાલિક જોઈએ છે અને સમયસર જોઈએ છે, તો એના માટે સમય વધારે કિંમતી છે। તો આપણે પત્ર કેવી રીતે લખવો જોઈએ એના માટેના ઉદાહરણો આપેલા છે કે અધૂરું લખાણ અને સંપૂર્ણ લખાણ। અધૂરું લખાણ એટલે તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે, બરાબર? અહીં વેપારી લખી કાઢ્યું છે કે તમારો માલ, તમે જે ઓર્ડર આપેલો હતો તો ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે, પરંતુ કેટલીક વખત એવું થઈ જાય કે બીજા વેપારીનો માલ સામાન બીજા કોઈ ગ્રાહકે ત્યાં પણ ઉતારી જાય છે, અથવા તો મોકલી આપવામાં આવે છે કે જે આપણે પાર્સલ કરીએ છીએ તે પાર્સલ કરવામાં પણ કેટલીક વખત ભૂલો થાય છે। તો આ ભૂલોને પારખવા માટે આપણે કેવું લખાણ લખવાનું છે? સંપૂર્ણ લખાણ છે। આ લોકોએ ટૂંકમાં લખાણ લખ્યું છે, પરંતુ આ અહીં બધી જ રીતે ટૂંકમાં લખવાતું નથી। જ્યાં સંપૂર્ણ માહિતી જોઈએ છે ત્યાં સંપૂર્ણ માહિતી લખવાની છે। તે સંપૂર્ણ લખાણ જોઈશું। તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ કોશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી આપ્યા છે। હાલ આવી ગયો? અહીં ગ્રાહકે જેટલી વસ્તુ માંગેલી છે અને જે તારીખે 12મી તારીખે અહીં ઓર્ડર આપેલો છે, કયા મહિનામાં? એપ્રિલમાં, એટલે કેટલીક વખત એવું પણ બને છે કે ગ્રાહક કાયમ કે વેપારી પાસે જ ખરીદી કરતો હોય 5 વર્ષથી કે 3 વર્ષથી કે 10 વર્ષથી, તો કેટલીક વખત જૂના બિલ પ્રમાણે એટલે કે જૂના ઓર્ડર પ્રમાણે પણ કદાચ મોકલી આપ્યો હોય, એવું પણ બની શકે। એટલા માટે એને અહીં સ્પષ્ટ લખાણ કર્યું છે કે 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે કેટલી વસ્તુઓ મંગાવેલી છે? 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા એને રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા રવાના કરવામાં આવ્યા છે, એટલે કીધું છે કે આજ રોજ મોકલાવી આપ્યા છે, એટલે એને તો ખબર પડી જશે કે કેટલા દિવસની અંદર માલ સામાન પહોંચી જશે। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના આપણા 3 લક્ષણો જોયા છે, ત્યાર પછી આપણે ચોથું લક્ષણ શીખીશું। હવે આપણે ચોથું લક્ષણ શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચોથું લક્ષણ આપણું કયું છે? વાસ્તવિકતા। તો પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? વાસ્તવિક હોવું જોઈએ। એટલે આની અંદર છે આપણા જે વાસ્તવિક લખાણ એટલે એવું છે કે તમે જે વસ્તુ ખરીદો છો, બરાબર? દાખલા તરીકે તમને ફર્નિચરો જોઈએ છે, તો ફર્નિચરની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? તો ટેબલ, ખુરશી, લાકડાની કબાટ વગેરે। તો તમને કબાટ કેટલા નંગ જોઈએ છે, ખુરશીઓ કેટલા નંગ જોઈએ છે, કેટલી સાઈઝના જોઈએ છે વગેરે તમારે વિગતવાર માહિતી આપવી। એટલે પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ। શબ્દોની પસંદગી એવી કરવી કે વાંચનારના માનસ પટ ઉપર એક જ અર્થ નીકળે અને કોઈ ગૂંચવાડો ન ઊભો થાય, બરાબર? તમારે દાખલા તરીકે એવી ભાષાનો ઉપયોગ કરવો કે એવા શબ્દોનો ઉપયોગ કરવો કે સામેવાળો જે વ્યક્તિ છે, એટલે કે જે વાંચનાર વ્યક્તિ છે, પત્ર મેળવનાર વ્યક્તિ છે, એના મનમાં એક જ શબ્દ નીકળવો જોઈએ કે અર્થ નીકળવો જોઈએ, જેથી કરીને વાંચનારને કોઈ પણ ગૂંચવાડો થશે નહીં। તો એના માટે આપણે ઉદાહરણો જોઈશું કે કેવો પત્ર લખવો જોઈએ। આની અંદર ઉદાહરણ 2 આપ્યા છે, અવાસ્તવિક લખાણ અને બીજું છે વાસ્તવિક લખાણ। તો સૌપ્રથમ આપણે જોઈશું અવાસ્તવિક લખાણનું ઉદાહરણ। અમે કેટલી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ। તો તમે જે ખુરશીઓ ખરીદવા માંગો છો એ વેપારીને ખબર નથી કે તમને કેટલી ખુરશીઓ જોઈએ છે, એટલે આવો પત્ર લખવાથી તમારો પત્ર અસરકારક ગણાશે
લખાશે નહીં અને પત્ર અટકી જશે. આવા સંજોગોમાં વેપારી પક્ષે ફરીવાર પત્ર ગ્રાહકને લખવો પડે છે, જેનાથી સમય વધારે ખર્ચાય છે અને ખર્ચ પણ વધે છે. ખ્યાલ આવી ગયો? તો વાસ્તવિક લખાણ કેવી રીતે લખીશું જોઈએ. અમે 15 નંગ અને 7 નંબર વાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. તો આ લખાણ કેવું છે? સ્પષ્ટ લખાણ છે, કારણ કે ખબર પડે છે ખુરશી કેટલા નંગ જોઈએ છે, 15, અને કેટલા નંબર વાળી એટલે 7 નંબર વાળી જોઈએ છે. તો અહીં સ્પષ્ટ ખબર પડી ગયું છે કે એને 7 નંબર વાળી ખુરશી જોઈએ છે અને 25 નંગ જેટલી ખુરશીઓ જોઈએ છે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે લખાણ લખીશું તો સામેવાળા વ્યક્તિને તરત જ ખ્યાલ આવી જશે અને સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે 25 નંગ ખુરશી અને 7 નંબર વાળી. એવી જ રીતે તમે ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદો અથવા તો કરિયાણાની વસ્તુઓ ખરીદો તો આની અંદર ખાસ વિગતવાર વર્ણન કરવું. ત્યાર પછી આપણે જોઈશું વાચકલક્ષી અભિગમ. લક્ષણ નંબર 5. આની અંદર પત્રનું લખાણ શબ્દોની ભાષા એટલે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ તો વાચકલક્ષી હોવું જોઈએ. પત્રનું લખાણ શબ્દોની પસંદગી એટલે કે પત્ર લખતી વખતે શબ્દોની પસંદગી યોગ્ય હોવી જોઈએ. પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. તો શબ્દની પસંદગી એટલે કે તમે જ્યારે પત્ર લખો ત્યારે એ શબ્દની પસંદગી એવી જ હોવી જોઈએ કે ગ્રાહકના હોદ્દા પ્રમાણે લખવી જોઈએ, અથવા તો તમે જે પત્ર લખો છો તો એ ગ્રાહકને યોગ્ય લાગે એવા શબ્દનો ઉપયોગ કરવો, જેથી કરીને એનો મોભો એટલે કે પોતાની જે પ્રતિષ્ઠા છે, નામના છે અને એ જળવાઈ રહે. એટલે કીધું છે કે ગ્રાહકના હોદ્દા, મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકને એવું ના લાગવું જોઈએ કે પોતાના સ્વાર્થ ખાતર એક પોતે નવો બિઝનેસ ખોલ્યો છે. હવે આપણે નવો બિઝનેસ શેના માટે ખોલીએ છીએ તો પોતે પૈસા કમાવા માટે અને મૂડી કમાવા માટે. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું. જે ગ્રાહકનું વલણ અને અભિગમ એટલે કે દાખલા તરીકે ગ્રાહકને એમ સમજાવવું જોઈએ કે જે નવી શાખા જે ખોલી છે એ પોતાને સારી સરળતાથી વસ્તુ મળી રહે અને સમયસર મળી રહે, દૂર લેવા જવું ન પડે, એટલા માટે પોતાના વિસ્તારમાં શાખા ખોલી રહ્યા છે એવી રીતે સમજણ આપવી જોઈએ. એટલે ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું કે પોતાના ખાતર અહીં નજીકમાં દુકાન લાગી રહ્યા છે કે નવી શાખા ખોલી રહ્યા છે. ત્યાર પછી આપણે જોઈશું સ્વલક્ષી અભિગમ. સ્વલક્ષી અભિગમ એટલે એને એવું કહેવાય છે કે પોતાના સ્વાર્થ માટે, પોતાના માટે. અમે ધંધાના વ્યાપ અને નફા માટે, વ્યાપ એટલે કે વધારો કરવા માટે અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છે. આ ફક્ત વેપારીના નફા માટે છે. ગ્રાહક માટે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. એટલે કે સ્વ એટલે કે પોતાના સ્વાર્થ માટે એને દુકાન ખોલી છે. ત્યાર પછી વાચકલક્ષી અભિગમ એટલે કે ગ્રાહક પક્ષમાં એટલે કે બીજાના પક્ષમાં એ વાત કરે છે. અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. શું કહે છે કે અમે તમને, તમે અમારા નિયમિત ગ્રાહકો છે એટલે તમને સેવા મળી રહે અને સરળતાથી માલ સામાન નજીકમાં મળી રહે એટલે તમારા શહેરમાં અમે નવી શાખા ખોલી રહ્યા છીએ. એટલે અહીં ગ્રાહકના હોદ્દા છે, મોભાને સમજણ એટલે કે પોતાના માટે શાખા ખોલી રહ્યા છે એવું એને માહિતી આપે છે. એટલે આ જે છે વાચકલક્ષી અભિગમ લખવાથી પત્ર અસરકારક બને છે અને સામેવાળા વ્યક્તિને એવું લાગે છે કે અમારા માટે નવી દુકાન ખોલી છે. ત્યાર પછી આપણું લક્ષણ છે નંબર 6 સચોટતા. પત્રનું લખાણ સચોટ હોવું જોઈએ એટલે કે સાચું હોવું જોઈએ. ભાષા અને હકીકતો સાચી હોવી જોઈએ. એટલે તમે જે શબ્દ લખો છો, ભાષા લખો છો એ કેવા હોવા જોઈએ? સાચા હોવા જોઈએ. કેટલીક વખત શબ્દની જોડણીમાં ભૂલ થઈ જાય તો એ અર્થનો અનર્થ થઈ જાય છે. બરાબર? ભાષાકીય ભૂલ અને ખોટી વિગત લખનાર પેઢીની ખરાબ
શબ્દનો ઉપયોગ યોગ્ય નથી, ભલે છોકરી હોય કે છોકરો હોય, બરાબર, સ્ત્રી વર્ગ હોય કે પુરુષ વર્ગ હોય, પરંતુ આ લખાણ કેવું છે? યોગ્ય નથી, ભાષાકીય ભૂલો છે, બરાબર. એટલે આ વિગત ખોટી છે. સાચી વિગત કઈ છે? સચોટ લખાણ. તમારો પત્ર મળ્યો. તમારો પત્ર મળ્યો એટલે અહીં સ્ત્રી વર્ગ લખે છે કે પુરુષ વર્ગ લખે કશું ખબર પડતી નથી. તો અહીં આપણને આ જે ભાષા છે કેવી છે? સાચી ભાષા છે. એટલે આ રીતે ભાષા હોવી જોઈએ અને શબ્દો પણ ભાષાકીય ભૂલ વગરના હોવા જોઈએ. ત્યાર પછી આગળ લક્ષણ જોઈશું. નંબર 7 વિવેકપૂર્ણતા. પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ, સૌજન્યસભર હોવી જોઈએ. હવે પત્રનું લખાણ એટલે કે કેટલીક વખત સૌજન્યસભર એટલે કે માન સન્માનપૂર્વક પત્ર લખાવો જોઈએ. કેટલીક વખત આપણે જોઈએ છે કે ગ્રાહક પક્ષનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એની માન મર્યાદા છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભલે આપણે જે પણ કંઈ પૈસાની ઉઘરાણી માટે લખી રહ્યા હોય, પરંતુ આપણે સામેવાળા વ્યક્તિ કે સંબંધને પણ ધ્યાનમાં લઈને પત્ર લખવો જોઈએ. એટલે સૌજન્યસભર હોવી જોઈએ. વેપારી વચ્ચેના સંબંધ ગાઢ અને સન્માનજનક બનાવે છે. એટલે વિવેકપૂર્ણ ભાષાથી જે ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધ છે એ વધુ મજબૂત બનાવે છે અને સન્માનજનક બનાવે છે. એટલે વિવેકપૂર્ણ ભાષા એટલે કઈ ભાષા? એટલે કયા શબ્દનો ઉપયોગ થવો જોઈએ? તમારો આભાર, અને ત્યાર પછી મહેરબાની કરીને, ક્ષમા કરીને. દાખલા તરીકે આપણાથી તરફ કંઈક ભૂલ થઈ જાય તો આપણે શું કરીએ છીએ? માફી માંગીએ છીએ. માફી માંગીએ છીએ એટલે કહેવાય છે કે નમે તે સૌને ગમે. એટલે અહીં ક્ષમા માંગીને આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ તો એ સામેવાળા પક્ષને પણ સારું લાગશે. એટલા માટે અવિવેકપૂર્ણ લખાણ. તો અવિવેકપૂર્ણ લખાણ કોને કહેવાય? તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. તો આવું જ્યારે ગ્રાહકને બોલવામાં આવે ત્યારે કેવું લાગે છે? કડવું લાગે છે, બરાબર. પરંતુ ગ્રાહક કેટલીક વખત પોતે મુશ્કેલીમાં પણ હોય, કોઈ દુઃખદ ઘટનામાં પણ હોય, તો એ પહેલા જાણવું કારણ અને ત્યાર પછી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શબ્દોનો જે ઉપયોગ છે એ વેપારી વચ્ચેના સંબંધો તૂટી જાય છે અને લાંબા સમય સુધી ટકતા નથી. એટલા માટે આ લખાણ યોગ્ય નથી. તો ત્યાર પછી વિવેકપૂર્ણ લખાણ. મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે એટલે કે ઝડપથી કરવા વિનંતી. તો આ શું છે? એક સન્માનજનક શબ્દ છે. આ શબ્દ તમને કેવો લાગે છે? સન્માનજનક. એટલે કે વેપારીને એવું લાગે છે કે મહેરબાની કરીને ગ્રાહકને એવું લાગે છે કે અહીં આ શબ્દનો ઉપયોગ કર્યો છે તો યોગ્ય કર્યો છે. કેમ? તો પોતે જે શાક ઉપર જે માલ સામાન લીધો છે તો એ માલ સામાન પોતે સમય ચૂકી ગયો છે એટલા માટે પોતે વિનંતી કરી હશે. અથવા તો અહીં શબ્દ આપેલા છે ક્ષમા કરીને, અથવા તો તમારો આભાર. તો આપણે દાખલા તરીકે આભાર ક્યારે માનીએ છીએ? કે જ્યારે આપણને કંઈક સમયસર માલ સામાન મોકલાવ્યો હોય, સમયસર નાણાંની ચૂકવણી કરી હોય તો આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો અહીં પણ આ રીતે વેપારી ગ્રાહકને પત્ર લખે છે કે તમારા નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. એટલે અહીં એવું કહેવા માંગે છે આના લખાણની અંદર કે તમારી જે મુદત હતી, સમય હતો, એ સમયગાળો પૂરો થઈ ગયો છે. તો હવે પછી તમારા નાણાંની ચૂકવણી ઝડપથી કરવા વિનંતી. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે પત્ર લખવાથી પત્ર કેવો બને છે? અસરકારક બને છે અને બંને પેઢી એટલે કે ગ્રાહક પેઢી અને વેપારી પેઢી બંને વચ્ચે સંબંધો લાંબા સમય સુધી વિકસે છે અને બંનેની વ્યાપાર પ્રવૃત્તિ પણ આગળ વધે છે અને બંને પક્ષે સફળતા પણ ચોક્કસ મળે છે. તો આ છે આપણા સાથે સાથ લક્ષણો. તો આ લક્ષણો તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.